समाचार खेलैयाओं माटे माठा समाचार सामे आवी रह्या छे। खेलैयाना खेलमां वरसाद विघ्न बनशे। 27 થી 30 સપ્ટેમ્બરના ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે મેઘરાજા એ ખેલૈયાઓનું માટે વિઘ્ન બની શકે છે। 26 सितंबर से लेकर 2 अक्टूबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है और भारी बरसात का भी संभावना दिया गया है दोनों क्षेत्रों के लिए ही। 27, 28, 29, 30 गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस में भारी बरसात का संभावना रहेगा। येलो वार्निंग इसमें दिया गया है। तो बंगाळनी खाडीमां वेलमार्क लो प्रेशर सिस्टम सक्रिय, जेना कारणे गुजरातमां भारे वरसादनी आगाही थई रही छे। 28 सप्टेम्बरना रोज बनासकांठा, पाटण, महेसाणा बाद करता तमाम जिल्लामां वरसादनी आगाही छे। तो 28 सप्टेम्बरना अमदावादमां भारे वरसादनी आगाही। आगामी 4 दिवस थंडरस्टॉर्मनी पण आगाही छे। माछीमारो दरियो न खेडे तेवी सूचना। 27 तारीख को हमारा गुजरात रीजन में आ रहा है। इसमें नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। और 28 सितंबर के लिए गुजरात रीजन की सारे डिस्ट्रिक्ट का आपका ऑलमोस्ट पूरा गुजरात रीजन की सारे डिस्ट्रिक्ट हेवी रेनफॉल वार्निंग रहेगा, एक्सेप्ट 3 डिस्ट्रिक्ट उत्तर दिशा में जो है बनासकांठा, पाटन और मेहसाना छोड़ के बाकी डिस्ट्रिक्ट में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है। 4 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग दिया गया है दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए। 27, 28, 29, 30 थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 32-40 किलोमीटर विंड स्पीड के साथ। तो आगळ वात करीए बनासकांठाना सरहदी विस्ताરના ગામડામાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા છે। ઊંચપા ગામે નનામી પાણીમાંથી કાઢવાનો વારો આવ્યો છે। ઘૂંટણસમા પાણીમાંથી ગામના વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી। સ્મશાન ભૂમિ સુધી જવા માટે લોકો મજબૂર બન્યા। વાવ સુઈગામના અનેક ગામડાઓમાં 15 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે। તંત્ર અને આગેવાનો અનેક અહીં દાવા કરવામાં આવ્યા છે, તેમ છતાં ઘૂંટણસમા પાણી હજુ પણ યથાવત છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। તો 15 દિવસ બાદ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। અહીં વરસાદી પાણી હજુ ભરાયેલા છે। 15 દિવસ પહેલા ભારે વરસાદ બાદ આ ઉપરાંત નદીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું તેના કારણે આ તમામ ગામડાઓ તરબોળ થયા હતા, પાણીથી તરબોળ થયા હતા, જળમગ્ન બન્યા હતા। અને આજે પણ 15 દિવસ બાદ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે। આજે પણ ગામમાં આ જ પ્રકારે પાણી ભરાયેલા છે અને આ પાણી વચ્ચે ગામના લોકોને અંતિમ યાત્રા નીકાળવી પડી તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આ ઉપરાંતની ઘણી બધી ગતિવિધિઓ છે જેને લઈને પણ ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે। તો ઘૂંટણસમા પાણી હજુ પણ ગામડાઓમાં ભરાયેલા છે, જેના કારણે લોકોને હાલાકી થઈ રહી છે। જો કે તંત્ર અને આગેવાનો દ્વારા ઘણા દાવાઓ કરવામાં આવ્યા, પરંતુ આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાયા ગયા છે। કિશોર, તંત્ર દ્વારા આટલા અનેક દાવાઓ કરવા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે, કોઈ વ્યવસ્થા નહીં? ચોક્કસથી સરહદી વિસ્તારના અત્યારે પણ અનેક એવા ગામો છે કે જે ગામોમાં હજુ પણ આ વરસાદી પાણી ભરાયેલા છે। 22 દિવસથી વધુ થવા છતાં પણ ઉચપા જેવા ગામોની અંદર પાણી ભરાયેલા હોવાથી લોકો પાણી વચ્ચે જ જીવવા મજબૂર બન્યા છે। ઉચપા ગામે ઘૂંટણસમા પાણીમાંથી ગામના વૃદ્ધની નનામી નીકળવા માટે ગામ લોકો મજબૂર બન્યા હતા। ઉચપા ગામે વૃદ્ધનું મોત થતા પાણી વચ્ચે જ નનામી નીકળતા દ્રશ્યો સામે આવ્યા છે। સ્મશાન ભૂમિ જવા માટે પણ ગંદા પાણીમાંથી જવા ગામ લોકો મજબૂર બન્યા હતા। આમ આટલો સમય થવા છતાં પણ ગામમાં પાણી હોવાથી ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને પાણી વચ્ચે જે જીવન અત્યારે જીવી રહ્યા છે। તો બીજી તરફ તંત્ર અને આગેવાનો દ્વારા અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે, છતાં પણ આ વિસ્તારોની અંદર અત્યારે પણ ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે। પ્રીતિ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હજુ પણ આ ઘણા